હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટ 1 ઇંગ્લિશ મેથોડોલોજી એટલે કે પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. આ વિડીયો મિત્રો પાર્ટ 2 છે. ગઈકાલના વિડીયોમાં આપણે 1 થી લઈને 36 સુધીના એમસીક્યુઝનો અભ્યાસ કર્યો હતો. આ એવા એમસીક્યુ છે કે જે મિત્રો આવનારી ટેટ 1ની પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા ધરાવે છે અને અંગ્રેજી સિવાય આપણે બીજા પર્યાવરણ, ગુજરાતી વગેરે વિષયના પદ્ધતિશાસ્ત્રના એમસીક્યુઝ છે એનો વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો ન જોયો હોય તો મારા પ્લેલિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે ટેટ 1 ઇંગ્લિશ પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. એ પણ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે છે એ આ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તો આજનો વિડીયો છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે મિત્રો. છેલ્લે સુધી બન્યા રહેજો. આ જે એમસીક્યુ આપ્યા છે તે પરીક્ષામાં પૂછવાની 100% શક્યતા ધરાવે છે. તો અહીંયા તમને 37માં એમસીક્યુ આપેલો છે. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ ઓલ્સો નોન એઝ. સ્ટ્રક્ચરલ એપ્રોચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓરલ એપ્રોચ. ઓરલ એપ્રોચ. એના પછી છે ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફ્રોમ ખાલી જગ્યા મેથડ. તો આવશે ડાયરેક્ટ મેથડ. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફ્રોમ ડાયરેક્ટ મેથડ. Good speech is the result of good listening. Good speech is the result of એટલે સારી સ્પીચ છે એ કેનું રિઝલ્ટ છે? તો ગુડ લિસનિંગ. તમે જો સારી રીતે સાંભળી શકતા હોય તો સારી રીતે સ્પીચ પણ આપી શકો. એના પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પેસિવ સ્કિલ. તો મિત્રો આ એમસીક્યુ એવો છે કે જે તમને નીચે 4 એમસીક્યુ આપેલા હોય તો એના ઉપરથી તમારે છે તે જવાબ આપવાનો હોય છે. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પેસિવ સ્કિલ. તો આવશે લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલ છે તે પેસિવ સ્કિલ છે. પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ આર પ્રોડક્ટિવ સ્કિલ. તો કઈ છે પ્રોડક્ટિવ સ્કિલ છે? તો રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. લિસનિંગ સ્કિલ છે એ પેસિવ સ્કિલ છે અને રાઇટિંગ એન્ડ સ્પીકિંગ છે એ પ્રોડક્ટિવ સ્કિલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ બે ખાસ યાદ રાખજો મિત્રો. એના પછી છે બ્લેન્ક ઇઝ રેફર્સ ટુ ધ ઓવરઓલ ઓફ પ્લાન ફોર ધ ઓર્ડરલી પ્રેઝન્ટેશન ઓફ લેંગ્વેજ મટીરિયલ. કોણ આવશે? મેથડ. આના આન્સરમાં આવશે મેથડ. મેથડ ઇઝ રિફર્સ ટુ ધ ઓવરઓલ ઓફ પ્લાન ફોર ધ ઓર્ડરલી પ્રેઝન્ટેશન ઓફ લેંગ્વેજ મટીરિયલ. એના પછી 43 છે ખાલી જગ્યા ઇઝ કોન્સર્ન વિથ ધ થિયરી ઓફ ધ નેચર ઓફ લેંગ્વેજ એન્ડ લેંગ્વેજ લર્નિંગ. તો આવશે એન એપ્રોચ. એન એપ્રોચ ઇઝ કોન્સર્ન વિથ ધ થિયરી ઓફ ધ નેચર ઓફ લેંગ્વેજ એન્ડ લેંગ્વેજ લર્નિંગ. એના પછી છે 44મો Method is rigid while approach is flexible. Who said this? આવું કોને કહ્યું છે મિત્રો? Method is rigid while approach is flexible. તો આવું છે ERD એ કહ્યું છે. ERD. એના પછી જે ખાલી જગ્યા સ્ક્રિપ્ટ is different from Indian script. એટલે કઈ સ્ક્રિપ્ટ છે તે ઇન્ડિયન સ્ક્રિપ્ટ કરતા અલગ છે? તો આવશે ઇંગ્લિશ. એના પછી છે રાઇટિંગ is called a creative. તો આવશે આર્ટ. પછી 47 છે ગ્રામર should be taught by and enabling learners to practice in context. Grammar should be taught by enabling learners to practice in context. પછી છે how will a teacher teach a writing skill to the class at the level best? શું છે પ્રશ્ન મિત્રો? how will a teacher teach a writing skill to the class at the level best? તો એના જવાબમાં આવશે by brainstorming and by asking students to write in their own words. શું છે મિત્રો જવાબમાં? by brainstorming and by asking students to write in their own words. પછી છે a teacher in language classroom asked his students to translate the Spanish into tongue. He is using which of the given method? પ્રશ્ન શું કહે છે મિત્રો? A teacher in language classroom asked his students to translate the Spanish sentence into their mother tongue. એટલે શિક્ષક છે એક સ્પેનિશનું વાક્ય આપે છે, એ વિદ્યાર્થીને એની માતૃભાષામાં રૂપાંતર કરવાનું કહે છે. He is using which of the given method? તો નીચેની જે 4 મેથડ આપી એમાંથી કઈ મેથડનો ઉપયોગ કરશે? ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના જવાબમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના પછી 50મો એમસીક્યુ છે a wide variety of exercise activities or devices used in the language classroom is known as. તો આવશે ટીચિંગ ટેકનિક. પ્રશ્ન શું છે મિત્રો? a wide variety of exercise activities or devices used in the language classroom
ઇઝ નોન એઝ, તો આવશે ટીચિંગ ટેકનિક. પછી છે હાઉ મેની કોન્સોનન્ટ આર ધેર ઇન ઇંગ્લિશ, તો 24. મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન મિત્રો, આવા પ્રશ્નો છે તે વારંવાર પૂછવામાં આવે છે. હાઉ મેની કોન્સોનન્ટ આર ધેર ઇન ઇંગ્લિશ, 24. પછી છે હાઉ મેની ડિપ્થોંગ્સ આર ધેર ઇન ઇંગ્લિશ, 8. તો આના જવાબમાં આવશે 8. કોન્સોનન્ટ આવે તો 24 અને ડિપ્થોંગ્સ આવે તો 8. પછી છે વિચ ઇઝ ઓડિયો ટેકનિક એઇડ્સ, તો આવશે રેડિયો. નીચે 4 ઓપ્શન આપ્યા હોય તો એના જવાબમાં આવશે રેડિયો. પછી છે વિચ ઇઝ ઓડિયો વિઝ્યુઅલ ટેકનિક એઇડ્સ, તો આવશે ટેલિવિઝન. ઓડિયો ટેકનિક આવે તો મિત્રો એના જવાબમાં આવશે રેડિયો, અને ઓડિયો વિઝ્યુઅલ ટેકનિક આવે તો એના જવાબમાં આવશે ટેલિવિઝન. 51, 52, 53 અને 54માં જે પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ યાદ રાખી લેજો. આવા પ્રશ્નો છે તે અગાઉની એક્ઝામમાં પૂછવામાં આવી ગયા છે. હાઉ મેની કોન્સોનન્ટ આવે તો 24 અને ડિપ્થોંગ્સ આવે તો 8. એના પછીનો અહીંયા તમને 55મો એમસીક્યુ આપેલો છે. કોમા મીન્સ ધ સેન્ટેન્સ ઇઝ, કોમાનો અર્થ શું થાય કે વાક્ય છે તે નોટ કમ્પ્લીટ એટલે પૂરું થયેલું નથી. કોમા મીન્સ ધ સેન્ટેન્સીસ ઇઝ નોટ કમ્પ્લીટ. પછી છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ સીએલટી, સીએલટી નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. મોસ્ટ આઈએમપી કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. પછી છે વિચ એક્ટિવિટી વિલ યુ ઓર્ગેનાઇઝડ ફોર કોમ્યુનિકેશન કોમ્પિટન્સ, તો શું પ્રશ્ન છે મિત્રો? વિચ એક્ટિવિટી વિલ યુ ઓર્ગેનાઇઝડ ફોર કોમ્યુનિકેશન કોમ્પિટન્સ, તો આવશે ટેલિંગ અ સ્ટોરી, એટલે વાર્તા કહેવી, ટેલિંગ અ સ્ટોરી. પછી છે વોટ એક્ટિવિટી શુડ ધ ટીચર ઓફ ઇંગ્લિશ ઇમ્પ્લિમેન્ટ ટુ મેક એન્ડ ક્રિએટિવ લેસન પ્લાન ફોર ધ સ્ટુડન્ટ, શું પ્રશ્ન છે મિત્રો સમજો. વોટ એક્ટિવિટી શુડ ધ ટીચર ઓફ ઇંગ્લિશ ઇમ્પ્લિમેન્ટ, એટલે કે અંગ્રેજીના શિક્ષકે કઈ પ્રવૃત્તિ અમલમાં મૂકવી જોઈએ, ટુ મેક એન્ડ ક્રિએટિવ લેસન પ્લાન, એટલે કે એના લેસન પ્લાનને ક્રિએટિવ બનાવવા માટે, ફોર ધ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ માટે. તો એના જવાબમાં આવશે રેસિટેશન ઓફ પ્રોઝ એન્ડ પોએટ્રી, રેસિટેશન ઓફ પ્રોઝ એન્ડ પોએટ્રી. એના પછી નેક્સ્ટ છે 59. ધ એક્સપ્રેસિવ સ્કિલ્સ ગિવન ફ્રોમ બિલો આર, તો આવશે સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. 59મો એમસીક્યુ આવો તો એના પછી 16 એટલે 60મો એમસીક્યુ છે. ધેર આર બ્લેન્ક્સ મેજર ફ્રોમ ઓફ રીડિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ, તો ધેર આર 5 મેજર ફ્રોમ ઓફ રીડિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ, કેટલા આવશે 5. એના પછી છે મેક્સિમમ ઓફ ટેકનિક ઇંગ્લિશ લેંગ્વેજ આર બેઝડ અપોન કરિક્યુલમ, મેક્સિમમ ઓફ ટેકનિક ઇંગ્લિશ લેંગ્વેજ આર બેઝડ અપોન કરિક્યુલમ. પછી છે ઇન્ડક્ટિવ મેથડ મીન્સ, ઇન્ડક્ટિવ મેથડનો અર્થ શું છે? તો ટુ પ્રોસીડ ફ્રોમ ઓબ્ઝર્વેશન ટુ લો એન્ડ રૂલ્સ, ટુ પ્રોસીડ ફ્રોમ ઓબ્ઝર્વેશન ટુ લો એન્ડ રૂલ્સ. પછી છે મેથડ મીન્સ, મેથડનો અર્થ શું થાય મિત્રો? ઇટ ઇઝ અ સ્ટાઇલ ઓફ ધ પ્રિપેરેશન ઓફ કોન્ટેન્ટ ઇન ધ રૂમ્સ. એના પછી 64મો એમસીક્યુ છે. વોટ ડુ યુ મીન બાય એપ્રોચ, વોટ ડુ યુ મીન બાય એપ્રોચ, તો ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રોસેસ એન્ડ ગોલ્સ ઓફ એજ્યુકેશન, ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રોસેસ એન્ડ ગોલ્સ ઓફ એજ્યુકેશન. પછી છે ટ્રાન્સલેશન મેથડ મીન્સ, ટ્રાન્સલેશન મેથડનો અર્થ શું થાય મિત્રો? ઇટ ઇઝ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ, કે જે ટીચિંગની છે એ ક્લાસિકલ મેથડ છે, ક્લાસિકલ પદ્ધતિ. નેક્સ્ટ ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ અ કમ્પોઝિશન ઇન ઇંગ્લિશ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટેજ. પ્રશ્ન શું છે મિત્રો? ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ અ કમ્પોઝિશન ઇન ઇંગ્લિશ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટેજ, તો એના જવાબમાં આવશે 4. નેક્સ્ટ છે લેંગ્વેજ ટીચિંગ સ્ટાર્ટ ફ્રોમ, લેંગ્વેજ ટીચિંગ છે એટલે કોઈ પણ ભાષા શીખવાની શરૂઆત ક્યાંથી જાય છે? લિસનિંગ સ્કિલ, એટલે સાંભળવાના કૌશલ્યથી, લિસનિંગ સ્કિલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. એના પછી 58મો એમસીક્યુ છે. હાઉ મેની બેઝિક સ્કિલ્સ આર ધેર ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, એટલે અંગ્રેજી ભાષા જે શીખવામાં મૂળ બેઝિક સ્કિલ છે એ કેટલી છે? તો 4. LSRW. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. L એટલે લિસનિંગ, S એટલે સ્પીકિંગ, R એટલે રીડિંગ અને W એટલે રાઇટિંગ. એના પછી છે લેંગ્વેજ ટીચિંગ સ્કિલ આર રિસ્પેક્ટિવલી લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. એના પછી નેક્સ્ટ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર ધેર ઇઝ મેઇન ફોકસ ઓન, એટલે અંગ્રેજી ભાષામાં શિક્ષકનું જે મેઇન ફોકસ કેના ઉપર હોય છે? તો ફ્લુઅન્સી એન્ડ એક્યુરસી, ફ્લુઅન્સી એન્ડ એક્યુરસી. નેક્સ્ટ છે વિચ લેંગ્વેજ ઇઝ યુઝડ એઝ લિંગા ફ્રાન્સ ઇન ઇન્ડિયા, તો આવશે ઇંગ્લિશ.
વિચ લેંગ્વેજ ઇઝ યુઝડ એઝ લિંગા ફ્રાન્સ ઇન ઇન્ડિયા? તો આવશે ઇંગ્લિશ. આ બધા MCQ છે તે મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એના પછી અહીંયા તમને 72મો MCQ આપેલો છે. વિચ ઇંગ્લિશ લેંગ્વેજ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ નેચરલ મેથડ? એટલે કે કઈ અંગ્રેજીની મેથડ છે એને નેચરલ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો આવશે ડાયરેક્ટ મેથડ. શું જવાબમાં આવશે મિત્રો? ડાયરેક્ટ મેથડ. 73મો MCQ, લાસ્ટ MCQ અહીંયા તમને મિત્રો આપેલો છે. Which of the following techniques in reception techniques? તો જવાબમાં આવશે અન્ડરસ્ટેન્ડિંગ. શું આવશે મિત્રો? અન્ડરસ્ટેન્ડિંગ. તો મિત્રો પાર્ટ 2 માં આપણે 73 સુધીના MCQ જોયા. આ બધા જ MCQ છે તો મિત્રો આવનારી ટેટ 1 ની જે ડિસેમ્બરમાં પરીક્ષા આવવાની છે તેમાં પૂછાવાની ખૂબ જ શક્યતા છે તે ધરાવે છે. તમે જો પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ લેજો મિત્રો. પાર્ટ 1 માં આપણે 36 સુધીના MCQs નો અભ્યાસ કર્યો હતો અને પાર્ટ 2 માં આપણે 36 થી લઈને 73 સુધીના MCQs નો અભ્યાસ કરેલો છે. અને આ મિત્રો અંગ્રેજી સિવાય આપણે બીજા અન્ય વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના પણ વિડીયો મૂકી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં. જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. આવી રીતે આપણે ઇઝીલી રીતે મિત્રો બધા જ વિષયના આવી રીતે MCQs નો અભ્યાસ કરીશું, જેથી તમને ટેટ 1 ની પરીક્ષામાં પાસ થતા મિત્રો કોઈ રોકી શકશે નહીં.